નાની એવી ઝૂંપડી વાળે અને એના ઉપર જ્યારે આવું બુલડોઝર ચલાવવામાં આવે, સામાન્ય માણસ જ્યારે બીજાનું ન થાય અને માત્ર આનું એકનું જ થાય, અને જેના ઉપર જે લાઠીદાર વ્યક્તિ હોય, જેની લાગવગ હોય, જેનાથી અધિકારી વાંકા વળી જતા હોય, જે લોકો એવું અત્યારે આપણને અહીં દેખાય. અને કેમ એના ઉપર, અને છતાં એને પાછો અધિકારીનો ડર નથી, પ્રશાસનનો ડર નથી, અને અહીંયા બેઠેલો વ્યક્તિ જે મોટી મોટી બોલ બચ્ચન કરે છે એનો આજે એને અમાન્ય નથી. કાયદો એને હાથમાં લેતા સહેજ પણ વાર નથી લાગતી. ઈ આ પ્રશાસન. આની પાસે આપણે શું અપેક્ષા રાખીએ કે કયો જોઈએ? આની પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ? આ જ વસ્તુ બીજી જગ્યાએ થયું હોય તો આવડાને 24 કલાક નહીં 12 કલાક ન થાય. પણ આજ મારો સામાન્ય ખેડૂતનો દીકરો છે, કોળીનો દીકરો છે, એટલે આટલા દી લાશ રજડે છે ને આવડા એના ઉપર દિન ટકરા કરે. સાચી વાત છે. કેમ એમ નથી કહેતા 24 કલાકમાં હાજર જોઈએ એવું થવું જોઈએ. એની જગ્યાએ દરેક વ્યક્તિ આશ્વાસન લઈને આવે છે કે અમે ગોતીએ છીએ. તમે ચપ્પલ તમારું ખોવાઈ ગયું હોય તોય તમે ગોતી લો છો. આ તો હત્યારા છે, અસામાજિક તત્વો હત્યારા છે, અને એને તમે ન ગોતીએ તો તમે ઢાંકણીમાં પાણી લઈને મરી જાવ ને. આટલા બધા તળાવ છે, ક્યાં તમારે ગોતવાની વાત જ હતી? તમારું પ્રશાસન, તમારું આઈબી એટલું બધું છે, કોઈના ઘરે વાળ ખરે ને તો એને ખબર હોય. એમ કે અમારા હાથમાં નથી આપતા તો રાજીનામા આપી દો ને, ગૃહમંત્રી રાજીનામું આપી દે, બધા રાજીનામું આપી દે ને, એના આઈએસપી બધા રાજીનામા આપી દે. ભાઈ અમારે નહીં થાય, અમે ગોતી લઈશું, અમને જવાબદારી આપી દો, તમે ગોતી લો, અમે પાડી દઈશું. વાતો કરવા માટે નો આવો સાહેબ, આશ્વાસન માટે નો આવો. તમારામાં એક્શન હોય ને તો જ એક્શન કરવાની તૈયારી હોય તો જ આવજો. બહુ તમે અમને બધાને અંગૂઠા ભણાવ્યા કે ભાઈ આનું કાયદો આમ હોય, કાયદો એટલે કોળી ઉપર જ લાગુ પડે, તમારે બીજા ઉપર લાગુ નથી પડતો. મહેરબાની કરીને હું તમને વિનંતી કરું છું, કોઈ એવી રીતે અહીંયા વચ્ચે થઈને ન આવે. અમારે પરિણામ જોઈ છે, અમારે અહીંયા વ્યક્તિ તોમતદાર આદર જોઈ બધા પકડી લો. જે રીતે અમારા વ્યક્તિ ઉપર થયું એવું જેના ઉપર થવું જોઈએ, એના વરઘોડો નીકળવો. આમાંથી કોઈ ઉભું નથી થવાનું ને. ઓલ ગુજરાત માંથી તમને કહી દો કોળી સમાજ ઉમટવાનો છે. સાચી વાત છે. આ એક માં તેને દર વખતે કરો છો, દર વખતે અમારે જ સહન કરવાનું આવે, અમારે જ તમારી પાસે આજીજી કરવાની. સાહેબ અમને ગોતી દો. હવે અમારા ભાંગી નથી ગયા, અને અમારા ભાંગશો તો અમારા એટલા હાથ છે કે અમારે મજબૂત છે. કાયદો સાહેબ બધાને ખબર જ છે, અને કાયદો તમે અહીંયા જે ભણાવો છો ને એ કાયદો અહીંયા ભણાવો. જેને કર્યું છે ને કૃત્ય, અને જેને હાથો બનીને કામ કરો છો ને હાથો બનીને કામ કરવાનું આવશે. મહેરબાની કરી. તમને અરજી કરેલી એને કીધેલું છતાં પ્રશાસન ને ધ્યાનમાં ન હોય. મતલબ કે પ્રશાસન એના ઈશારે કામ કરતું હતું, પૂરો કર્યો ત્યાં સુધી પ્રશાસન કરવો ન જોઈએ. હવે સહન કરવા થતું નથી. હવે તમે સમજો, પ્રશાસન આટલી નિર્દયતાથી જે વ્યક્તિ પોતાનું રોજીરોટી કમાતો હોય ને એના માટે સતત લડતો હોય અને અન્યાય સામે લડતો હોય ને એને તમે જેલમાં પૂરો, અને જે તમને દબાવીને રાતને દી તમને પ્રશાસનના બધા કાયદા હાથમાં લે, એને કાયદાનું ડર નથી, એને તમે હાચવો. અને અમારો જે માણસ હતો એને તમે નાના એવામાં 3 મહિના જેલમાં નાખતો. એટલે તમારો કાયદો છે કે ખાલી કોળી માટે જ કાયદો છે? આની પહેલા તો એમના ઘનશ્યામભાઈના મમ્મીને હોતક માર્યા હતા. આની પહેલા લાફા માર્યા. પ્રશાસન ક્યાં હતું ત્યારે? પ્રશાસન ક્યાં હતું? કઈ એક્શન લેવાની? કાઈ નહીં. ના બેઠા હોય. પ્રશાસન ખાલી ગુજરાતમાં જાવ, કોળીને જ કેમ માર ખાવાનો અને કોળીને જ કેમ બધું સહન કરવાનું? કોળી બિચારો તમને બધા રળે દે પૂછ્યા રહેતા હોય શું? હવે કોળી હેઠવા નથી બેહવાનો. બરાબર. અને પૂછો એમના છોકરાને પૂછો કે એને બાપ ખોયો છે, એ બધા એમને પૂછો. તમે તમારા ઘરે આવો બનાવ બન્યો તમને કેમ બધા થાય? મારો ભાઈ ખોયો હોય ને તો મને ખબર હોય મારો ભાઈ ખોવાઈ ગયો, અને એ ત્યાં
હુમલો આવે મરી ગયો તો મારી ગયો જો એના ઘરે કૂતરું હોય તો દાડો કરે અને વળે ખુલ્લે આમ મર્ડર કરી નાખવાનું તો વિચાર કરો હા પોલીસ વાળા અમારી પાસે રાખે આપણને થોડી વાળા તરત પકડી લે તરત ગમે નથી અમારે બિચારો મોટરસાયકલ લઈને જતો હોય તોય અમારા ઉપર કાયદો લાગુ પડે બરાબર ગમે ત્યાં કાયદો નાનો મોટો હોય તો મારો કોળી ઉપર કાયદો લાગુ પડે મોટરસાયકલમાં ખાલી નંબર પ્લેટમાં ફેર હોય તો કોળીને ઉભો રાખવાનો તમારે બેંકનું કામ હોય તો કોળી માથે બંદૂક ફોડવાની બરાબર બધી વસ્તુ આ કરવાની ઈવડા એમનું રાતોરાત તમે વાંકા રહીને કરી દો અને કાયદો જ્યારે તમારે આવે ખાસ કરીને મારા પોલીસ ખાતાને અત્યારે આ તકે કેવું પડે વિશ્વમાં વારંવાર આવી ઘટના બને છે છતાં પણ પોલીસ ખાતું કેમ ઊંઘે છે કે હજે પણ અમને બોલાવાનો નો એની પણ ધરપકડ કરો એને ધરપકડ કરો મારે અસામાજિક તત્વો હારે વાંધો છે અને જે વ્યક્તિઓ એના આધા બની કામ કરે છે એનો વાંધો છે કોઈ સમાજ હારે તમારે કોઈને વાંધો ન હોવો સમજી લો કોઈ હારે વાંધો નથી આપણે એવી કે આપણે કોઈને કહેતાય નથી પણ જે આવા અસામાજિક તત્વો છે જે કાયદો હાથમાં લે છે અને કાયદો હાથમાં લેવાના કારણે વારંવાર મારા કોળી સમાજના દીકરા દીકરીઓ ઉપર જે અપમાન અને આવા અગત્યની આવી ઘટના બને છે એના વિરોધમાં આપણું કામ છે કોઈ સમાજ એકબીજા સામે કરવાની કોઈ વાત નથી એવી આપણે કોઈ વાતય નથી કરવાની તમને કહી દઉં એટલે એટલા માટે હું તમને બધાને પાછી એ મહેરબાની કરું છું કે સમાજ વિશે નથી કહેવાનું આપણે જે વ્યક્તિગત છે જો ભાઈ એનો અરે ધમકી હું તમને કહું મારી દુકાને આ બનાવવાનું એટલે ઈ જેઠાભાઈ જમાદાર છે વાંગત્રા હું વતની વાંગત્રા એટલે ઈ પાંચનામું કરવા આવ્યા હતા કે મને ધમકી મારો એમ કે તે આ બધું હું કરીને બેઠો છો તું હું કરવા માંગે ઈ મને મારી ઉપર પ્રેશર કરવા આવ્યા હતા દુકાન માટે અત્યારે આ મામલતદાર પોલીસ સ્ટેશન એની ઉપર આપણે કાર્યવાહી કરવી પડે સમાજમાં સાથ સહકાર મને આપો એનો નોકરિયાત હોય મને ધમકી મારીને કાલ બીજા લોકોને મોકલશે ના તો શું કરવાનું સસ્પેન્ડ ને ઘર ભેગો કરો એને ઘર ભેગો કરો સસ્પેન્ડ નહીં ઘર ભેગો કરો ઘર ભેગો અને જેલ ભેગો કરો એને સસ્પેન્ડ નહીં ઘર ભેગો ને જેલ ભેગો કરો એને પૈસા ખાઈ ના કર્યું અને એની કોલ ડિટેલ કાઢો એને ઓકે ઈ મુદ્દો નોંધમાં લઈ લીધો આ મુદ્દો પહેલા લીધો ઓકે અને સસ્પેન્ડ ને ઘર ભેગો કરો એને અત્યારે સસ્પેન્ડ ત્યાંથી જેલ ભેગો કરો એને આમાં રૂપિયા ખાઈને એમાં રૂપિયા ખબર પાછો કરી હવે હા બોલો બાપા નમસ્કાર ભાઈ કોળી સમાજ માટે એક વાત તો જરૂરી આ ભાઈને સપોર્ટ આપવો પડશે આપણે હવે પછી ગમે ત્યારે આમાં અવાજ આવે આ ભાઈને તકલીફ પડે ના ભાગી જાવ વાંગદરા ગમે આવો કામ છે બીજું કામ દીકરીઓને હાસવાનું કામ આપણું છે બધાને જે લોકોએ તમને ધમકી આપી હતી ને નામ આપો જાહેરમાં કહો જેઠાભાઈ ધરપકડ કરો આપણને કોઈ કહેવાનું નહીં ધરપકડ કરો એની આ લવો એને આ લવો એ તો ભાઈ હાજર જ છે બોલાવી લ્યો નથી રજા ઉપર રહ્યો આપણે ધમકી આપી હા તમારે અમને મારવાના હા પાછા ધમકી આપવાની સાક્ષી નહીં થાવું ને હા એને મૂકવા જ ન જોઈએ બોલાવો 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 ભાઈ નામ
ભાઈ એસપી સાહેબ આવે એટલે બધા રજૂઆત કરવી આવે. હા બોલાવો ભાઈ સમાજ માટે એક બીજી વાત જરૂરી છે. કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં અન્યાય થાય ત્યાં ભોગવું જરૂરી અને જાગવું જરૂરી છે. પછી આ આપણે ભોગવવું પડશે આ જિંદગીની અંદર. આજ તમે લોકો અહીંયા આયા છો એનો મતલબ જાગૃતતા છે, હજી રહેવી જોઈએ. જ્યાં સુધી મકાન નો પડે ત્યાં સુધી તમામ આરોપીના તમામ આરોપીઓના મકાનના મિલકત જપ્ત કરો. ત્યાં સુધી ઘનશ્યામભાઈનું કામ અધૂરું છે ત્યાં સુધી આપણે આ મૂકવાનું થતું નથી. જય હિન્દ, જય ગોળ સમાજ.